સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની જે ઝુંબેશ ચાલુ છે, ઝુંબેશ અંતર્ગત એક આરોપી સુમિત મનસુખભાઈ મસરૂ, જેની ઉંમર વર્ષ 34 છે, કતારગામનો રહેવાસી છે, એ હની ટ્રૂપના ગુનામાં વોન્ટેડ હતો. કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના 2 ગુનામાં વોન્ટેડ હતો. જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાટવી દ્વારા પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે પોલીસનો સ્વાંગ રચી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે, જેને આ ગુનામાં ₹75,000 ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે. એને અગાઉ પણ 1.5 મહિના પહેલા ₹5 લાખ પોલીસની ઓળખ આપી બીજા એના સાગરીતો સાથે મળી અને ₹5 લાખ પડાવી લીધેલ, જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસમાં દાખલ થયેલ છે. આ 2 ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવશે.